गुड आफ्टरनून बाळको। आज આપણે કલરવ વિષયમાં વિષય કલરવમાં પુનરાવર્તન કરીશું। બરાબર, પુનરાવર્તનનું છે પ્રશ્ન પહેલો, નીચે આપેલી ભૂલ ભૂલામણીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ ઉપર ખરું કરો। એટલે ભૂલ ભૂલામણી છે એટલે આપણે રસ્તો શોધવાનો છે અને જે વસ્તુ મળે છે એ મેળવેલી વસ્તુ પર આપણે ખરું કરવાનું ભૂલવાનું નથી। બરાબર છે। તો હવે આગળ ચાલો, તો હવે આજે આપણે પુનરાવર્તન કરીએ। બરાબર, તો પુનરાવર્તનમાં પ્રશ્ન પહેલો આપણો આપણે છે ને ભૂલ ભૂલામણી, એ ભૂલ ભૂલામણીનો રસ્તો આપણે શોધવાનો છે અને જે મળેલી વસ્તુ છે, જે વસ્તુ આપણે મળી તેની પર આપણે શું કરવાનું છે, રાઈટ કરવાનું, એટલે કે ખરું કરવાનું છે। બરાબર, ચાલો, આ ટેબલ છે તો ટેબલને ખુરશી સુધી લઈ જવાનું, ધીમે ધીમે વચ્ચે જ લેવાનું। બરાબર, આવી રીતે વચ્ચે વચ્ચે રાખવાનું, એકબીજાને અડવાય નહીં। આ અડી જશે તો આપણે રસ્તો તૂટી જાય, એટલે વચ્ચે જ આપણો રસ્તો ચાલવો જોઈએ। બરાબર, ધીમે ધીમે આપણે ખુરશી તરફ જવાનું અને ખુરશી પર ગોલ કરી મળી જાય। બસ કઈ વસ્તુ મળી આપને? ખુરશી। તો અહીંયા ખુરશી પર શું કરવાનું? ખરું। બરાબર છે, શું કરવાનું? ખરું। હવે આગળ આ છે પતંગ। પતંગ છે ને, તો પતંગને ફિરકી સાથે જોડવાનું છે। તો આપણે અહીંયા આ પતંગ પાસે એરો છે ત્યાંથી લીટી કરવાની અને ફિરકી સુધી જવાનું। બરાબર, તો ધીમે ધીમે પેન્સિલ ફેરવવાની છે। ધીમે ધીમે પેન્સિલ ફેરવશું અને જો આ છે ફિરકી। પતંગની સાથે શું આવે? ફિરકી। અને આપણે શું મેળવેલું વસ્તુ છે? મેળવેલી વસ્તુ છે ફિરકી। તો ફિરકી પર તમારે ખરું કરવાનું ભૂલવાનું નહીં। બરાબર છે, ચાલો હવે આગળ આ છે કપ। શું છે? કપ। અને આપણે રકાબી સુધી જવાનું છે। તો ચાલો હવે આ કપથી આપણે એરો માર્યો છે ત્યાંથી આપણે પેન્સિલને લઈ જવાની, આ રીતે આવી રીતે જવાનું, કશે પણ અડવાનું નહીં અને રકાબીને મળી જવાનું। શું મળ્યું? રકાબી। તો રકાબી પર ખરું। બરાબર, રકાબી પર શું કરવાનું? ખરું કરવાનું। હવે છે આ છે કાંસકી ને આ છે બ્રશ। કાંસકી અને બ્રશ છે, તો આપણે કાંસકીની તરફ જે એરો છે ત્યાંથી બ્રશ તરફ જવાનું। ચાલો જઈએ, ધીમે ધીમે ધીમે, વચ્ચે કશે અડવાનું નહીં, કશે પણ એક્સિડન્ટ થવું જોઈએ નહીં। ધીમે 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 આ રીતે લઈ જવાનું, ધીમે 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 આવી ગયા। જો શું મેળવ્યું વસ્તુ? મેળવેલી વસ્તુ છે બ્રશ। તો બ્રશ ઉપર શું કરવાનું? ખરું। આ છે આપણો પ્રશ્ન પહેલો, ભૂલ ભૂલામણીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ પર શું કરવાનું છે? ખરું કરવાનું છે। બરાબર છે, તો આ તો આપણો પ્રશ્ન પહેલો। કયો પ્રશ્ન છે? પહેલો છે। હવે પ્રશ્ન બીજો, ચાલો, પ્રશ્ન પહેલાનો બ, દરેક હરોળમાં એટલે કે આ લાઈનમાં અલગ પડતા ચિત્ર પર ચોકડી કરો। એટલે છે ને, જે ચિત્ર અલગ પડે છે તેની પર શું મારવાનું? આપણે ચોકડી કરવાની। શું કરવાનું? ચોકડી કરવાની। આ છે બધા ફળ,
કેરી, સફરજન, કેરું, સીતાફળ શું કહેવાય? ફળ કહેવાય. તો શાકભાજી આવે તો એ અલગ કહેવાય, શાકભાજી અલગ કહેવાય. તો શું મારવાનું? ચોકડી. શું મારવાનું? ચોકડી, કારણ કે તે અલગ છે. શું કહેવાય? અલગ કહેવાય. હવે આગળ આ છે બધા ફૂલ, બરાબર? ચંપો, કરેલ, ગુલાબ, કમળ. તો આ છે પાન. તો પાન પર શું આવે? ચોકડી. અલગ પડે છે ને. આ બધા વાસણ, બરાબર ને? ચીપિયો, ચમચો, ચવેઠો. તો આ બોલપેન, તો બોલપેન અલગ કહેવાય, બોલપેન અલગ કહેવાય, એટલે એની પર ચોકડી. હવે છે પંખીઓ, ચકલી, કબૂતર, પોપટ છે ને, સમડી. તો એની સાથે નાક શું કહેવાય? એ અલગ પડે, બરાબર? તો એની પર ચોકડી. અને આ છે વાંઢો, કરોળીઓ, પછી છે મકોડો, બરાબર? તો આપણે કબૂતર પર ચોકડી. કબૂતર એ શું કહેવાય? પંખી કહેવાય. આગળ રિક્ષા, સ્કૂટર, જીપ, સાયકલ એ બધા વાહનો કહેવાય. જ્યારે હોડી શું કહેવાય? પાણીમાં ચાલે, આ રસ્તા પર ચાલે છે. ચાલો હવે આ છે ભેંસ, પછી હાથી, કૂતરો, બકરી. તો ચકલી શું કહેવાય? પંખી, એટલે એ જુદી પડે છે, બરાબર ને? તો એની પર શું આવશે? ચોકડી. સમજણ પડી બધાને? આ પ્રશ્ન બીજાનો શું છે? પ્રશ્ન બીજાનો બમાં હરોળમાં અલગ પડતા ચિત્ર પર ચોકડી નિશાની કરો. એટલે જે આપણા શાકભાજી, આપણા ફળ છે, ફળમાં જે શાકભાજી આવ્યું એ શાકભાજી કહેવાય. એટલે એને શું કરવાનું? આપણે અલગ બતાવવાનું. તો એની પર શું મારવાનું? ચોકડી કરવાની. શું કરવાનું? ચોકડી કરવાની, બરાબર? એ જ પ્રમાણે ફૂલોમાં પણ. ચાલો હવે આગળ પ્રશ્ન પહેલાનો ડ. સારામાં જે વસ્તુ હોય ત્યાં શું કરવાનું? ખરું કરવાનું. ઘરમાં હોય ત્યાં ચોકડી કરવાની. અને સારા અને ઘરમાં બંનેમાં હોય ત્યાં આપણે ત્રિકોણ કરવાનું છે. નીચે આપેલી બધી વસ્તુઓ છે એ વસ્તુ ક્યાં હશે? ઘરમાં હોય તો આપણે ખરું કરી દેવાનું, હા ને? અને સારામાં હોય તો ચોકડી કરવાની. અને સારા અને ઘરમાં બંનેમાં હોય તો આપણે શું કરવાનું? ત્રિકોણ કરવાનું. ચાલો હવે આ છે ટેબલ. ટેબલ ક્યાં હોય? સારામાં હોય. ક્યાં હોય? સારામાં હોય. સારામાં હોય તો ખરું, બરાબર? અરીસો ક્યાં હોય? ઘરમાં, એટલે ચોકડી, બરાબર? પછી છે આ છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ક્યાં હોય? સારામાં પણ હોઈ શકે અને ઘરમાં પણ હોઈ શકે, એટલે ત્યાં ત્રિકોણ. ઝાડ ક્યાં હોય? મોટું ઝાડ છે એ ક્યાં હોય? ઘરે હોય, બરાબર ને? સારામાં આવું મોટું ઝાડ ન હોય, એટલે ઘરે હોય ત્યાં ખરું. કબાટ ક્યાં હોય? ઘરે. પેન્સિલ ક્યાં હોય? સારામાં, એટલે ચોકડી. ડોલ ક્યાં હોય? ઘરે હોય, તો ત્યાં ખરું. પછી આ છે આપણી ટ્રાયસાયકલ. આ ટ્રાયસાયકલ ક્યાં હોય? આ સાયકલ આપણા ઘરે હોય, સ્કૂલમાં ન હોય, તો ત્યાં ખરું આપવાનું. આ આપણું ઢોલક છે. ઢોલક ક્યાં હોય? આપણા ઘરે તો ન હોય, સારામાં હોય. એનું કારણ છે આપણે જે પ્રાર્થના કરીએ તો ઢોલક વગાડી શકીએ, એટલે સારામાં હોય એટલે ત્યાં ચોકડી. પછી ગેસનો ચૂલો ક્યાં હોય? સારામાં પણ હોઈ શકે અને ઘરમાં પણ હોઈ શકે, એટલે ત્રિકોણ. બેટ ક્યાં હોય? ઘરે, ખરું, બરાબર? અને આ બેસવાની ખુરશી ક્યાં? બ્લેકબોર્ડ ક્યાં હોય? સારામાં, એટલે ખરું. અને બેન્ચીસ ક્યાં હોય? બેન્ચીસ સારામાં હોય. બેન્ચીસ ક્યાં હોય? સારામાં, તો આપણે ત્યાં ખરું આપવાનું. એટલે તમારે જોવાનું કે ચિત્રમાં શું છે. જે વસ્તુ હોય, દાખલા તરીકે અરીસો, તો અરીસો સારામાં ન હોય, એટલે અરીસો ક્યાં હોય? ઘરે હોય.
તો ઘરે હોય તો ત્યાં શું કરવાનું? ચોકડી કરવાની. તે આપણો આ છે બેન્ચ. બેન્ચ ક્યાં હોય? શાળામાં હોય તો ત્યાં ચોકડી કરવાની. બરાબર? ચાલો તો હવે આગળ ચાલો હવે પ્રશ્ન બીજો. અંગોના ઉપયોગ ઓળખી બોક્સમાં ખરું કરો. એટલે આપણા આંખ, નાક, કાન એ બધું આપણે જોવાનું છે. આંખ, નાક, કાન એ બધાનો ઉપયોગ જોવાના છે અને આપણે ખરું કરવાનું છે. ચાલો નંબર 1. જોવા માટે આંખ કે નાકનો ઉપયોગ થાય. જોવું છે, આપણે આંખ વડે જોઈ શકીએ. શાના વડે જોવાનું? આંખ વડે. તો આંખમાં ખરું. બરાબર? સૂંઘવા માટે કાન કે નાકનો ઉપયોગ થાય. તે સૂંઘવા માટે નાકનો ઉપયોગ થાય. નાકમાંથી આપણે સુગંધ લઈ શકીએ છીએ. સાંભળવા માટે કાન કે મોઢાનો ઉપયોગ થાય. તો સાંભળવું હોય આપણે તો આપણે કાનનો ઉપયોગ થાય. બોલવા માટે મોઢું કે કાનનો ઉપયોગ થાય. બોલવા માટે આપણે શું જોઈએ? મોઢું. તો ત્યાં મોઢામાં ખરું કરવાનું. તાલી પાડવા માટે હાથ કે પગનો ઉપયોગ થાય. તો આપણે તાલી પાડવી હોય તો આપણે હાથનો ઉપયોગ થાય. ચાલવા માટે પગ કે હાથનો ઉપયોગ થાય. ચાલવું હોય તો આપણે પગનો ઉપયોગ કરીએ છીએ. એટલે પગવાળા બોક્સમાં શું કરવાનું? ખરું કરવાનું. ચાલો ફરીથી એકવાર જોઈ લઈએ. અંગોનો ઉપયોગ ઓળખી બોક્સમાં ખરું કરો. જોવા માટે એટલે આપણે આંખ વડે જોઈએ છે. શાના વડે જોઈએ? આંખ વડે. તો આંખ વડે જોઈએ તો ત્યાં આંખના બોક્સ પાસે શું આપવાનું? આપણે ખરું આપવાનું. સૂંઘવા માટે નાક જોઈએ તો નાક માટે ખરું કરવાનું. સાંભળવા માટે આપણે સાંભળવું હોય તો આપણે કાન જોઈએ તો કાનના બોક્સમાં ખરું. બોલવા માટે શું હોય? મોઢા વડે બોલાય તો આપણે મોઢું હોય ત્યાં આપણે બોક્સમાં ખરું કરવાનું. તાલી પાડવા માટે હાથ જોઈએ. લખવા માટે પણ હાથ જોઈએ તો હાથવાળા બોક્સમાં ખરું કરીએ. ચાલવા માટે ખરું. ચાલવા માટે શું કરવાનું? આપણે પગ પાસે ખરું કરી દેવાનું. આ કેટલી મિનિટનો બન્યો? ચાલો હવે પ્રશ્ન બીજાનો બ. નને ઓળખો અને તેની ફરતે ગોલ કરો. એટલે બાળકો આપણે ન જોવાનો છે. આ જે લીટી આપી છે એમાં શું શોધવાનું? ન શોધવાનું. અને ન પર શું કરવાનું? ગોલ કરવાનું. શું કરવાનું? ગોલ કરવાનું. નને ઓળખો તેની ફરતે ગોલ કરો. આ ન છે એક ઉદાહરણ આપેલું છે. ન પર ગોલ કરેલું છે તો આપણે એ જ લાઈનમાં ન શોધીને શું કરવાનું? ગોલ કરી દેવાનું. બરાબર છે? હવે આગળ મને ઓળખો અને એની ફરતે ગોલ કરો. મને ઓળખવાનો છે અને તેની ફરતે શું કરવાનું? ગોલ. તો આ મ છે ને એ મ પર આપણે ગોલ કરવાનું. એ જ લાઈનમાં મ શોધવાનો છે. મ પર જ ગોલ કરવાનું. બરાબર? ગને ઓળખો તેની ફરતે ગોલ કરો. એટલે ગણપતિનો ગ શોધવાનો અને શું કરવાનું? ગોલ કરવાનું છે. તો જો આ છે ગણપતિનો ગ. એના જેવો ગ શોધવાનો અને એ જ લાઈનમાં ગ શોધીને ગોલ કરી દેવાનો. પછી છે જને ઓળખો તેની ફરતે ગોલ કરો. જમરૂખનો જ શોધવાનો અને ગોલ કરવાનો. એટલે એ જ લાઈનમાં આપણે જ શોધીશું અને ગોલ કરીશું. બરાબર છે? પ્રશ્ન બીજો તમે જોયો. પ્રશ્ન બીજાનો બ. ઓળખો એટલે નને ઓળખીને ગોલ કરવાનો. મ હોય તો મની લાઈનમાં ગોલ કરવાનો. ગ હોય ત્યાં ગ જ શોધવાનો. એ જ લાઈનમાં ગ શોધીને ગોલ કરી દેવાનું. જમરૂખનો જ શોધીને ગોલ કરવાનું છે. બરાબર? ચાલો પ્રશ્ન બીજાનો બ. ચિત્ર જુઓ.
ચિત્ર જુઓ અને ખૂટતા અક્ષર લખો. ચિત્ર જોવાનું. આ ચિત્ર શાનું છે? નળનું. તો અહીંયા શું લખેલું છે? અણ. તો આપણે શું લખવાનું? ન નગારાનો ન. આ ચિત્ર છે પેનનું. પેન. તો અહીંયા લખેલું છે પને એક માત્ર પે. પછી આપણે શું લખવાનું? ન નગારાનો ન. બરાબર. આ ચિત્ર છે ગણપતિનું. બરાબર. અણપટી. અણપટી લખેલું છે. તો આપણે શું લખવાનું? ગ ગણપતિનો ગ લખી દેવાનું. એટલે ગણપતિ બની જશે. બરાબર. હવે આ છે કેરમ. શું છે? કેરમ. તો કેર ખાલી જગ્યા. તો મરચાનો મ. શું? મરચાનો મ લખી દેવાનો. એટલે કેરમ. ન ખાલી જગ્યા ગારું. એટલે શું મૂકવાનો? ન નગારાનો ન. આ ચિત્ર છે કમર. શાનું ચિત્ર છે? કમરનું. તો ક ખાલી જગ્યા અણ. તો આપણે મૂકવાનો મ મરચાનો મ. એટલે કમર. આ ચિત્ર છે પગનું. તો પ આપેલો છે. ગ ગણપતિનો ગ લખી દેવાનો. પગ. પછી છે જગ. તો જ આપેલો છે. તો જ લખી દેવાનું. ચાલો હવે આગળ. આ છે નખ. તો આપણે ખ આપેલો છે. તો ન નગારાનો ન લખશું. એટલે બની જશે ન ખ. જલેબી. ચિત્ર છે જલેબીનું. તો આપણે જ લખશું. એટલે બની જશે જલેબી. આ ચિત્ર છે મકાનનું. કાન લખેલા છે. મ લખવાનો. મકાન. બરાબર. અને આ છે મગર. તો મ ખાલી જગ્યા ર. તો ગ ગણપતિનો ગ મૂકવાનો. એટલે મગર. બરાબર છે બાળકો? અહીંયા જુઓ તમે. ચિત્ર જોવાના છે અને અક્ષરો લખવાના છે. બરાબર. એ પ્રમાણે તમારે નોટમાં દરેકે પુનરાવર્તન કરવાનું. બરાબર બાળકો? દરેક બાળકોએ શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. ચાલો હવે પ્રશ્ન બીજાનો ડ. પ્રશ્ન બીજાનો ડ. અહીંયા જુઓ. વાક્ય વાંચો અને લીટીમાં દોરેલા શબ્દને બોક્સમાં લખો. વાક્યો વાંચવાના છે. નંબર 1. ગામનું નામ રામપુર છે. તો નામની નીચે લીટી છે ને, આ લીટી એ નામ અહીંયા આપણે લખી દેવાનું. બરાબર. મીના શાંતિથી જમ. તો જમની નીચે લીટી લખેલું છે. ત્યાં આપણે જમ અહીંયા લખી દેવાનું. બરાબર. કાજલ જગ આપ. જગની નીચે લીટી છે. તો જ ગ. વડીલોને માન આપવું. વડીલોને માન આપવું. મને કાનો માનની નીચે લીટી છે ને, તે અહીંયા લખી દેવાનું. એ શબ્દ તમારે શું કરવાનો? એ લખી દેવાનો બોક્સમાં. મનન ગીતનું ગાન કર. મનન ગીતનું ગાન કર. તો ગનેકાનો ગાન એ આપણે અહીંયા બોક્સમાં લખી દેવાનું. નાના મારા હાથ. તો નાનાની નીચે લીટી છે તે આપણે અહીંયા લખી બોક્સમાં લખી દઈશું. અવની વહેલી જાગ. અવની વહેલી જાગ. તો જનેકાના જાગની નીચે લીટી છે તે અહીંયા બોક્સમાં લખી દેવાનું. જગન ગામ જા. તો ગામની નીચે શું છે? લીટી છે. તે આપણે અહીંયા લખી દેવાનું. બરાબર છે બાળકો? પ્રશ્ન બીજાનો ડ સમજાઈ ગયું? જે લીટી નીચે લીટી હોય આ અક્ષરની નીચે એ તમારે અહીંયા બોક્સમાં લખી દેવાનું. અને પુનરાવર્તન બધાએ નોટમાં કરવાનું. ટીચર જેટલું પુનરાવર્તન કરાવે છે એ પુનરાવર્તન તમારે નોટમાં કરવાનું છે. બરાબર છે બાળકો? તો અહીંયા આપણો પ્રશ્ન પહેલો, પ્રશ્ન બીજો પૂરો થાય છે. એ તમારે નોટમાં લખી દેવું. સારા અક્ષરે બધાએ નોટમાં લખવાનું રહેશે. અને બધા બાળકોએ ખાસ કરીને નોટ ચોપડા તૈયાર કરી દેવા. જેટલું પણ બાકી હોય એ પૂરું કરી દેવું. નોટમાં બધાએ રિવિઝન, આ પરીક્ષાનું રિવિઝન નોટમાં લખવાનું રહેશે.